ખોટા નથી લેતા એવું બધું કર્યું તેમ કે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો। મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા। કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એસમ ઠાકોરના નામથી। જે એસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ 16 વર્ષ કે 15 વર્ષ આ દીકરી ઉપર ભેંસાને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા पर पत्री दी है ना हरी बना बने तो बलात्कार नो एसम ठाकोरे कर्यो तो खोटा નથી લેતા એવું બધું કર્યું તેમ કે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તોય નતું માન્યું એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે અમે કેસ લખાઈ દીધો। તો હું દીકરીનો કાકા થઉં છું, મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કેશાજી, બરોબર। તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એસમ ઠાકોરના નામથી, બરાબર। અને એસમ ઠાકોરના નામથી, બરાબર। તો એસમ ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં। તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરાબર। તો હવે અમારી માંગ એ જ છે કે ભાઈને એસમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માંગ છે। ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરોબર। એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ એસમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસમ ઠાકોરે કરેલા છે, બરોબર। પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા। તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। ઠાકોર અનુપજી કેશાજી, ગામ ચચાસણા। એ આ પોલીસ સ્ટેશન બાબર પોલીસ સ્ટેશન એક મારી નમ્ર એવી અપીલ છે કે જે એસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ 16 વર્ષ કે 15 વર્ષ આ દીકરી ઉપર ભેંસાને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એસમ ઠાકોર એક એવું વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે। તો સમાજને હું મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે, દરેક સમાજ માટે। તો આ મારી એક એવી પોલીસ સ્ટાફને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે, એવી મારી માગણી છે। ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને, બરોબર। બપોરનો સમય હશે, દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે ભેંસમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને 2 થી 3 વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમે એના પછી પહેલા ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે બાબર પોલીસ સ્ટેશને જાણ કરી અને જેને એની પાછળ FIR લખાઈ છે। તો હવે અમારી એક અપીલ જ છે કે બાબર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માંગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને, પોલીસ સ્ટાફને, તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પડે। તો પછી 1 મહિના તો મને એમણે કશું કીધું ના। પછી એસમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું। તો પછી મેં આ પાડીને સાથે સર્વિસ સંબંધ બાંધેલો અને 28/12/2024 ના દિવસે મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુકાકા એમણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલું હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને
હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મોકલેલા એટલે મેં કેસ કર્યો પોલીસ સ્ટેશન એમ કે એમને લાવો ને એમને સજા આપો.